પ્રણામ. હું યશ જૈન અને મારી મમ્મીનું નામ માધુરી જૈન. અમે બંને બ્રેઇન ડેવલપમેન્ટ ટ્રેનર છીએ. અમને કિંગ્સ યુનિવર્સિટી યુએસએથી ઇન્ટરનેશનલી સર્ટિફાઈડ ટ્રેનરનું સર્ટિફિકેટ મળેલું છે. સાથે મને યંગેસ્ટ લાઈફ કોચનું સર્ટિફિકેટ કર્ણાટકા ગવર્મેન્ટથી મળેલું છે અને મારી મમ્મી NLP પ્રેક્ટિશનરના સાથે સાથે પેરેન્ટિંગ કાઉન્સિલર પણ છે. અમે બાળકો સાથે કામ કરીએ અને સર્વપ્રથમ એમની એક અસેસમેન્ટના થ્રુ એક રિપોર્ટ જનરેટ કરીએ, જેથી એ ખબર પડે કે જે બાળક છે એમની નેચરલ એબિલિટી શું છે. તમે સાંભળેલું હશે SWOT એનાલિસિસ, એટલે સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ. તો એમાંથી જે સ્ટ્રેન્થ અને વીકનેસ છે એ એસેસમેન્ટમાં ખબર પડે. ફોર એક્ઝામ્પલ, હું મારી વાત કરું તો મારું જે એસેસમેન્ટ હતું એમાં મારી મ્યુઝિકલ સ્ટ્રેન્થ હતી અને આજે મારી મમ્મીએ મને મ્યુઝિક ક્લાસમાં એનરોલ કરાવેલું છે અને આજે હું મ્યુઝિકમાં બહુ ઓછું પ્રેક્ટિસ આજે કરું છું. એ રિપોર્ટમાં નેચરલ એબિલિટી ખબર પડે, જેથી પેરેન્ટ્સ અને અમને ગાઈડન્સ આસાનીથી મળે કે જે બાળક છે એમને કેવી એક્ટિવિટીઝમાં એન્ગેજ કરવાનું, કેવી ક્લાસીસ મોકલવાનું અને શું એમનું કેરિયર હશે. સાથે પેરેન્ટ્સનું એસ્ટિમેશન લેવલ પણ એના ઉપર ખબર પડે. અમે કહીએ ને કે તમે તો તમારા બાળકને અંડર એસ્ટિમેટ કરો, તો એવી જ રીતે જે પેરેન્ટ્સ છે એમને બાળકને અંડર એસ્ટિમેટ કરેલું છે, ઓવર એસ્ટિમેટ કરેલું છે કે પ્રોપર એસ્ટિમેશન છે, એ પણ એ રિપોર્ટમાં ખબર પડે. સાથે અમારા બે બ્રેઇન હોય, લેફ્ટ અને રાઈટ. તો જે બાળક છે એમનો લેફ્ટ બ્રેઇન ડોમિનન્ટ છે કે રાઈટ બ્રેઇન ડોમિનન્ટ? હમણાં વર્ડ છે ડોમિનન્ટ, કેમ કે બંને બ્રેઇન કામ કરતા હોય છે પણ એકબીજા ઉપર ડોમિનન્ટ હોય છે. ત્યાર પછી 4 ફેક્ટર્સ છે: ડિસિઝન મેકિંગ, ફોકસ, ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન એટલે કે IQ અને ક્રિએટિવિટી. તો એ 4 ખબર પડે. આજના જનરેશનમાં ફોકસ, ડિસિઝન મેકિંગ, IQ અને ક્રિએટિવ ક્વેશ્ચન CQ એ ચારેની જરૂરત છે. અને જે ડિઝાયર્ડ લેવલ ઓફ પરફોર્મન્સ જેટલું જોઈએ એનાથી વધારે છે કે એનાથી કમ છે? જો જેટલું જોઈએ એટલું છે અને એનાથી વધારે છે તો કાંઈ ટેન્શન નથી. જો એનાથી કમ હોય તો અમે કે પેરેન્ટ્સ એના ઉપર કામ કરીએ. સો ત્યાર પછી જે પેરેન્ટ્સ છે એ એમના ઉપર કામ કરવું હોય તો પેરેન્ટ્સ પણ કરી શકે અને પેરેન્ટ્સ કહે કે ના, તમે અમને ગાઈડન્સ આપો તો અમે પણ એ ગાઈડન્સ આપીએ. સાથે અમે બહુ બધા ટૉપિક્સ પણ કવર કરીએ, જેમ કે સક્સેસફુલ કેવી રીતે થવાનું, ફેલ કેવી રીતે ન થવાનું. સાથે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે ટેબલ્સ, કેમ કે દર 3 મહિનાથી એક બાળક એવો હોય છે જે મેથ્સને હેટ કરે છે અને એમનું વન ઓફ ધ બિગેસ્ટ રીઝન હોય છે ટેબલ્સ. તો અમે 100% ટેબલ્સ એક જ મિનિટમાં કેવી રીતે લખવાની એ ટેકનિક્સ આપીએ છીએ. સાથે અમે સ્પીડ રીડિંગ એટલે કે એક નોન ફિક્શન બુક એક હપ્તામાં કેવી રીતે પડવાની, મિડ બ્રેઇન એક્ટિવેશનનું લેવલ 1, આંખ બંધ કરીને કલર ફાઇન્ડ આઉટ કરવાનું. સાથે ફોકસ કેવી રીતે ડેવલપ કરવાનું, કેમ કે આજના દુનિયામાં બધા લોકોને ફોકસ જોઈએ. તમે જોબ કરો તો તમારો બોસ કહે કે ભાઈ ફોકસ કર. તમે બાળક છો તો તમારા પેરેન્ટ્સ અને ટીચર્સ કહે કે બાળક, બચ્ચા ફોકસ કર, કોન્સન્ટ્રેટ કર. સો ફોકસ અને કોન્સન્ટ્રેટ એકચ્યુઅલી કરવાનું કેવી રીતે એ અમે શીખવાડીએ છીએ અને ટેકનિક્સ આપીએ છીએ, જેથી લાઈવ તમે કરી શકો છો, લાઈવ રિઝલ્ટ દેખાડશે. તો અમે એ બધી ટેકનિક્સ પણ આપીએ છીએ. સાથે અમે ટીચર્સ અને જે પાઠશાલા ટ્રેનર્સ હોય, વાટિકા ટ્રેનર્સ હોય કે સ્કૂલના ટીચર્સ હોય એમને પણ ટ્રેન કરીએ અને જેમ મેં કહ્યું પેરેન્ટિંગ કાઉન્સલિંગ પણ આપીએ. તો એ મારું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન હતું.